નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, 2 આરોપીની ધરપકડ। જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનનો ઉપયોગ કરીને ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં જંબુસર પોલીસે 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો। આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવ્યા, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ નકલી કૂપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે નકલી કૂપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે। હાલ જંબુસર પોલીસે નકલી કૂપન કાંડમાં વધુ તપાસ હાથ ધરી છે। તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।